સૂર્ય મીન રાશિમાં સંક્રમણ કરશે. એ છેલ્લી રાશિ છે. જે દેખાય છે એનાથી છુપાયેલું શું છે, પાણીની નીચે શું છે. એટલે પાણી એટલે આપણી ભાવ સૃષ્ટિ. અને ભાવ સૃષ્ટિ ની નીચે શું મોટિવ પડેલા છે, તો આ એનો પ્રતીક છે કે આ પીરિયડમાં આપણા સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં આવે. હરેક આપણા મોટિવ જે છે એ પર્સનલ હોય, એક્સટર્નલ એક પણ મોટિવ ન હોય. દીકરાને જોઈએ તો ભાવ સૃષ્ટિની આંખમાંથી જોઈએ, પણ એની પાછળ કેટલી બધી કલ્પનાઓ આપણી દબાયેલી હોય. એટલે ક્લીન આંખથી આપણે દીકરાને જોઈ શકતા. એ આ મીન રાશિ. સૂર્ય હવે મીન રાશિમાં આવશે. હોળીનો તહેવાર. તો જે જગ્યાએ વાય પૂછવાનું હોય ત્યાં આપણે વાય પૂછતા નથી. મને એની માટે કેમ લાગણી થાય છે ત્યાં વાય પૂછવું જોઈએ. તો આપણે જોશું કે પાણીની નીચે જે દબાયેલું છે ક્યાંક આપણી પર્સનલ ઈચ્છા પડેલી જ છે. જેને આપણે પ્રેમ કહેવાય છે એ પણ એમાં આવી જાય. કારણ કે એ વ્યક્તિ કોઈક બીજી રીતે વર્તે જે આપણે પર્સનલ ઈચ્છામાં ન આવે તો પ્રેમ તરત જ ઘૃણામાં બદલાઈ જાય. એ સબકોન્શિયસ માઇન્ડ છે, એને ઓબ્ઝર્વ કરવાનો પીરિયડ જે છે આ 1 મહિનો છે કે મારા સબકોન્શિયસની અંદર કઈ કઈ ઈચ્છાઓ પડેલી છે અને એવું કંઈ મારા લાઈફમાં બની શકે જે હું પર્સનલ ન કરું, મારા માટે ન કરું, મારા સ્વાર્થ સિવાય કરું. એની અંદર એમ નહીં ગણતા કે કોઈ ગરીબને ખાવાનું આપી દઉં કે કોઈક શું કહેવાય અન્ન ક્ષેત્રમાં ડોનેશન આપી દઉં. એની સાથે કંઈ મતલબ જ નથી. કારણ કે આપણને અંદર જે સારું ફિલિંગ આવે છે એના સ્વાર્થ માટે આપણે ડોનેશન આપીએ છીએ. એટલે એની સાથે મતલબ નથી. તો બીજા માટે કરવું એનો મતલબ શું? એનો મતલબ બીજા માટે, હા, બીજા માટે કરવું એટલે શું? હા, એટલે એને એક પાથ ઓફ કોન્શિયસનેસમાં એનો એક પગલું એ ચાલી શકે એવો કંઈક મોકો આપણે એની માટે કરી આપીએ. તાવડિયાજી કે એક ડગલું તમે ઉપર ચડો તો તરત જ હાથ પાછળ મૂકીને કોઈકને ખેંચી લેજો. આ સ્વાર્થ વગરનું આ એક જ કાર્ય આપણે લાઈફમાં કરી શકીએ.
કોઈકને એક ડગલો ઉપર ચડાવી દે. બાકી બધું પર્સનલ છે. તો આ એક મોકો છે કે જે આપણને પર્સનલ નથી લાગતું છતાંય પર્સનલ છે, અને સબકોન્શિયસમાં જે દબાયેલી ઈચ્છાઓ જે પડેલી છે, આ એક મહિનો એ મોકો છે એ ખુલવાનો, એ જોવાનો. અત્યારે સૃષ્ટિનું પ્રાણ એ રીતે છે, બધું હવે પૂરું થવામાં આવવાનું છે. હવે 21 માર્ચ જેવું જશે એટલે બધું નવેસરથી ખીલવા માંડશે, નવા કોટા ફૂટશે, નવું પવન વહેતું થશે, બધું નવું થવા માંડશે. તો આ એક મોકો છે જેને આપણે મીન રાશિમાં સૂર્ય આવે. હવે થોડાક એક દાખલા તમે લોકો મને આપો, કારણ કે તમે કંઈ કરતા નથી આ વખતે. બધા હા, હૃદય અને હેડ અને હાર્ટ બંને ઓપોઝિશનમાં ક્યારે ચાલે? એક દાખલો આપો. તમે કહો કે માધવપુર હું આવવાનો છું, તો પછી મને મનથી ખબર પડે કે મારે કેવું તો પડશે કે મને મળવા આવજો, પણ મારું હૃદય શું કહેતું હોય કે ન આવે તો સારું. આ એક દાખલો. હવે તમે થોડાક દાખલા મને આપો. હવે થોડાક દાખલા તમે કરી આપો. બોલ, શું કહેતો હતો? હા, બોલ. એટલે કોને થાય છે? મગજને થાય છે કે ભાવ ઓછું કરું, કે હૃદયને થાય છે કે ભાવ ઓછું? હા, કોને થાય છે? ઓબ્ઝર્વ તો કરવું પડે ને. એટલે ભિખારીને હું પૈસા આપવા માંગુ છું તો કોણ આપવા માંગે છે? હૃદય આપવા માંગે છે કે મગજ આપવા માંગે? હૃદય આપવા માંગે છે, પણ મગજ એમ કહે છે કે હમણાં જ મેં મેગેઝિનમાં વાંચ્યું કે બધી ભિખારીઓ આપણા કરતા વધારે પૈસાવાળા છે. બરાબર છે. વર્ષો વેરાવળમાં રહ્યો ને, એટલે એક ડોસીમાં રોજ આવતા પૈસા માંગવા મારી પાસે. પછી તો મને ખબર પડી કે વેરાવળમાં એના તો કેટલા બિલ્ડિંગો છે ને ભાડે આપેલા છે. એટલું પછી મેં રાખ્યું કે આવે તો આપવાનું તો ખરું જ, ભલે એનું જે હોય. બોલ, એટલે ભાવ કોણ ઓછું કરવા માંગે છે? હૃદય. હૃદય હૃદયને એમ થાય, પણ મગજને નહીં. હવે આમ તરત જ કોઈક એવા એરિયામાં તમને લાગે કે શિફ્ટ થઈ ગયું મગજ અને હૃદય, ઉલટા હતા અને હવે સાથે ચાલવા માંડ્યા. બોલો. પેલા ઉલટા હતા. ધંધામાં બોલો. તમે ધંધાના એક્સપર્ટ છો. હા, તો ધંધામાં બોલો. બોલો. તમને આવતી શિબિરમાં નથી અલાઉડ? હા, તમને કહું કે ના, કાલે બધા બેઠા હતા, મનીષભાઈ ને બધા કે ભાઈ આ ના પાડી દેવી પડશે. એટલે હવે હૃદય છે કે માથું છે? ને એક ઉદાહરણ મને એ જોઈએ છે કે માથાથી કરવું પડે છે, હૃદયની ઈચ્છા નથી, અને કંઈક પછી થાય છે અને હૃદય અને માથું હવે સાથે ચાલવા માંડે છે. બસ તો બહુ સર તમે. હા. બાદશાહે કીધું કે આ તો વાંચવાની.
બેસું ને હૃદય ના પાડી, બે અલગ જ રહ્યા. આ બીજી વાત છે કુદરતી મોક્ષ. રતિભાઈએ કીધું કે મનીષભાઈએ કીધું છે કે આપણે વાંચન ચાલુ કરીએ. થોડાક પાના ફેરવા તો માથું ને હૃદય બે હા પાડતા હતા. હવે ચાલુ કર્યું 8 વર્ષ પછી. બીજી ચીડીમાં આવજો. ને આઈ વોન્ટ એન ઇમિજિએટ ઓલું ઇમિજિએટ એટલે એને મેં વેપારીને પૂછ્યું. એના મગજમાં વિતરું નહીં હજી. એને કઈ ખબર તો છે. હા પણ એ પેલા ઉલટા ચાલતા હતા અને ઇમિજિએટલી એક મોમેન્ટે એ સાથે ચાલવા માંડે. હા બેસો ને ભાઈ, ઉભા શું કામ થાવ? મારો હેડમાસ્ટર ઉભા થતા હતા. હા હા કોને કીધું? એ આવ્યા છે. હા પૈસા મળશે. હમ મીટિંગમાં બેઠે છું. 4:15 વાગે ફોન આવ્યો હમ ઘરેથી. મમ્મીને વાગી છે મીટિંગ છોડી. નહીં નહીં સમજ્યો નહીં તમે શું બોલ્યા. મને આ મગજમાં ઉતરું નહીં. શું પહેલેથી બોલો ને પહેલે. એ તમારા વાઈફે કીધું બરાબર. પછી મમ્મી ક્યાંથી આવ્યા એટલે હું ગોટે ચડી ગયો. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશું તો પૈસા મળશે. તમે તમારા વાઈફને કીધું કેતા નહીં આવું કઈ. હા ફોન આવે છે મમ્મી વાંચ્યું છે એના મમ્મીને એટલે કે ગૃહ પછી ત્યાં ગણતરી ન આવે પૈસાની, ઘરે જવું જ પડે. મગજે કીધું કે ભાઈ આ તારી જવાબદારી છે. લાગણીએ કીધું જવું જોઈએ એટલે ઘરે આવું છે. ઓકે બતાવે કે છે કઈ કરવા જેવી કામગીરી નથી. આ બંને ઓપોઝિટ ચાલે. કે જે જગ્યાએ બોસ મોકલવાનો હતો ત્યાં મસાલા છે. કરેક્ટ કર્યું. એને વેપારનું પૂછતો હતો. એ વેપારી બોલ્યા નહીં. એટલે સે કોઈક એની દુકાનમાં આવે રાઈટ. હવે શેનો બિઝનેસ કરે છે ખબર નથી પણ એ હવે એને એમ થાય કે આ ખાલી ટાઈમ પાસ કરવા એટલે મનથી એની સાથે વાત કરવી પડે રાઈટ. અને હૃદય ના ના પાડતું હોય. હૃદય ના પાડતું હોય એટલે બંનેની વચ્ચે તણાવ. બિચારાને બેસવું પડે એને વાત કરવી પડે. ના એ સડનલી ઓલો બોલવામાં એમ કે બસ તમારા જે બાજુમાંથી હું આની પહેલા આટલા કન્ટેનર માલ લઈ ગયો તો તરત હૃદય ફરી જાય કે ન ફરી જાય. ફરી જાય કે ન ફરી. અને આ ઓબ્ઝર્વેશનમાં આવ્યું છે નથી. અત્યારે તમને રેટ્રોસ્પેક્ટ આવ્યું, તે વખતે હજી નથી આવ્યું. એટલે આવા ઇન્સ્ટન્સીસ જ્યાં હૃદય અને
બંને ઉલટા ચાલે અને પછી ફરીથી હવે એવું કંઈક કે જ્યાં મનને પડે. હા, એટલે લગ્ન જીવનમાં તો મનાવવું જ પડે. હમ. હા, તો મને દાખલા આપો ને. હમ. ને તમારી ડોક્ટર કે મારે આની સાથે લગ્ન કરવા છે. હવે બોલો, મન ક્યાં છે અને હૃદય ક્યાં? હૃદય ના પાડે કે ભાઈ આ તો ન કરે તો સારું, ન કરે તો સારું, પણ મન તો બતાવે કે હું તને પ્રેમ કરું છું, ભાઈ તારે જે ઈચ્છા હોય તું ત્યાં કરજે. રાઈટ? આ તણાવ અંદર ઓબ્ઝર્વ કરવો પડે બંનેની વચ્ચે, હૃદય અને હવે ઉલટું ક્યાંક બતાવો મને. એટલે હૃદયને કરવું છે ત્યાં કયો પ્રોબ્લેમ આવે છે એ મને ઉલટું બતાવો. જ્યાં હૃદયને કરવું છે ત્યાં શું પ્રોબ્લેમ આવી જાય છે? હા, એટલે શું પ્રોબ્લેમ આવી જાય? એના સ્પીડ્સની અંદર મૂવી ઇમોશનલ સેન્ટરનું સ્પીડ અને થિંકિંગ સેન્ટરનું સ્પીડ. એટલે મન નક્કી કરે તો હૃદય તત્પર છે, પણ હૃદય નક્કી કરે તો મન તો બહુ સ્લો છે ને. એટલે એ મનને ખબર પડે એની પેલા એ થઈ ગયું. બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. ના પકડાયું? કોઈ કે આ શેર લેવા જેવો છે, એટલે મન વિચારી શકે એની પેલા હૃદય લઈ લે, કારણ કે મન સ્લો ચાલે, માથું સ્લો ચાલે, હૃદય તો એકદમ સ્પીડમાં ચાલે. પછી પસ્તાવો બિચારો મન કરે, ઓલો તો દેખાય નહીં ક્યાંય. આવો કોઈ દાખલો તમને પડે, બોલો. આ પેન્ટામીડિયા તો ખરા જ. સજેસ્ટિબિલિટી. બોલો બીજું કઈ દાખલો. રસ્તામાં એમના પત્ની કે બાળક કે અથવા બીજું કોઈ મેમ્બર મળે અને એને ખબર ન હોય કે આપણે અણબનાવ થયો છે, તો એ આપણી સામે હશે તો આપણે એને ખરેખર પૂરા ભાવથી મળીએ, હાથ મિલાવીએ અને ઇન્સ્ટન્ટલી પછી છૂટાઈ પડી જાય. પછી ખબર પડે કે એ પાછો ઘરે જઈને એના પપ્પાને કહેશે તો મારે તો અણબનાવ છે, હવે આ ખોટું થઈ ગયું, મારે મારું પકડી રાખવાની જરૂર હતી, તો મને નથી ગયું, એની સાથે હું નથી બોલતો, તો મારે આ ખોટું થઈ ગયું, હવે આ મિક્સ થઈ ગયું. બરાબર. હસબન્ડ વાઈફ નું કેમ કોઈ બોલતું નથી? નથી બોલું. ઓકે. ઘણી વાર કંઈક પ્રોમિસ આપણે મગજથી આપીએ અને પેલું હોય તો હૃદય ભૂલી જાય અને મનને પસ્તાવો કરવો પડે. કોઈકને આપણે પ્રોમિસ આપીએ, હરેક પતિ કહેતો હોય એની વાઈફને કે હું આ ફરીથી નહીં કરું, પણ એ હૃદયથી ના આપે. રાઈટ? એવું કોઈક દાખલો આપો, ચલો. એવો કોઈ દાખલો. હા, દાખલો તો આપો, રોજે રોજ હોય.
એટલે કોઈક ડિસિશન્સ લાઈફની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જ્યાં તમને એમ લાગતું હતું કે એક હા પાડતું હતું ને એક ના પાડતું હતું અને એ ન લેવાનું અને એ લાઈફનું મોટું ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી આવી ગયું. જો આમ ગયો હોત તો આમ થાત ને આમ ગયો હોત તો આમ થાત, એવું કોઈ મને આપો. હા શેમાં ધંધો કરવામાં નોકરી કરવામાં વિચાર્યું હોય કે હું ધંધો કરીશ તો બહુ સારું થશે, પણ એમ થાય કે આ ધંધા કશું છે નહીં, નોકરી કરી હોય તો વધારે સારું. એટલે ઘણા યંગ છોકરાઓ છે, હા, એ ખેંચાઈ જાય છે ધંધો કરવામાં અને અહીંથી વિચારી શકતા નથી. ઓકે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર લઈ લઈએ આપણે. હવે એની મેઇન ક્વોલિટી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ની શું હોય? હા, પણ તર્ક માટે શું શું જોઈએ? ઇન્ફોર્મેશન એટલે વર્ડ્સ, શબ્દો. હા, એ શબ્દ સમજે છે, રાઈટ? હવે કોઈ વસ્તુનું જ્યારે આપણે નેમિંગ કરીએ તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર શું થાય છે? હા, પણ એને અંદર એને શું થાય? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને સપોઝિંગ આપણે કે એની અંદર એક જાતની હોય, કોઈ કે આ માઇક, રાઈટ? તો હું કહું કે આ શું કહેવાય? કે માઇક શું કરે? આ કરે, રાઈટ? તો શબ્દ માઇક ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરે લઈ લીધું, એની સાથે એને શું ફિલિંગ આવે છે અંદર? કે હું આ વસ્તુ સમજી ગયો, જાણી ગયો. એટલે કોઈ પણ વસ્તુના નેમિંગથી એને એક અંદર ભાસ થાય છે કે આ વસ્તુ મારી સમજમાં આવી છે અને હકીકતે એ વસ્તુ સાથે કોઈ પણ કનેક્શન ન હોય. એટલે જ્યારે આપણે આપણા નોર્મલ લાઈફમાં ઇન્ટેલિજન્સ શબ્દ વાપરીએ છીએ, આપણે કોને ઇન્ટેલિજન્સ કહીએ છીએ? કે આ બુદ્ધિશાળી. હા, જે વ્યક્તિ શબ્દો બધું એક્સપ્લેન કરે કરી શકે, જેને શબ્દો બહુ સારી રીતે રમાડતા આવડતું હોય. હા, રાઈટ? અને એ આપણને મનમાં ઉતરતું જ નથી કે જે રિયલ બુદ્ધિ એક આખી વસ્તુ અલગ જ છે. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું કન્ડિશનિંગ એટલે શું? એનું જે કન્ડિશનિંગ, હા, એનું ઘડતર, એનો મતલબ શું? વિચારવાના, હા, ફિક્સ્ડ પાથવેઝ. વિચારવાના ફિક્સ્ડ પાથવેઝ નાનપણથી ઘડાઈ જાય છે, રાઈટ? એટલે લાઈફની અંદર કંઈ પણ બને છે, હા, એનો તરત જ અર્થ કાઢી લે છે અને જરાય પણ કોશિશ નથી કરતો નવા અર્થ કાઢવાનો, નવા પાથવે બનાવવાનો. તો આ જે અર્થ એ ઓટોમેટિક કાઢી લે છે, એને શું કહેશું આપણે? કન્ડિશનિંગ.
હા, એક વલણ પડી ગયું, એક વલણ પડી ગયું કે આ રીતે જ છે. હા, એટીટ્યુડ, એટીટ્યુડ એટલે આખું ઇન્ટેલેક્ટ જે છે એની અંદર વિચાર જે ચાલે છે, જે માર્ગો ઉપર, એ માર્ગો ફિક્સ છે. હા, એમાંથી આપણે આખી જિંદગી નીકળી શકતા નથી. આ એટીટ્યુડ્સને કઈ રીતે આપણે ઓબ્ઝર્વ કરશું, કઈ રીતે ઓબ્ઝર્વ કર, એની અંદર શું ખાસિયત છે? બેસવા વાળા હોશિયાર વિદ્યાર્થીઓ ખરા નોકરી જ કરી, ધંધો નહીં કરી, એની પાસે જવાબ તૈયાર છે કે આ કરાય કે આ ન કરાય. પણ પાછળ બેઠા વાળા પાસે જવાબ જ નહોતા, એટલે ગમે એમાં પીડાની સફળ વ્યાપારી. સદા પાછળ બેસવા. હવે ખ્યાલ આવી ગયો. હું વિચારતો હતો, હું હંમેશા છેલ્લે જ બેસતો હતો, પાછળ બેસતો. મારી બાજુમાં જે કંઈ બેસતા હતા એ પણ એકદમ આગળ, એટલે લાઈફની દ્રષ્ટિએ એકદમ બહુ આગળ નીકળી ગયા. એક જણો તો મારી બાજુમાં બેસતો હતો, એ તો અમેરિકન શું કહેવાય પાર્લામેન્ટ માટે પણ ઇલેક્શનમાં એ લડેલો. અને એટીટ્યુડ, એટીટ્યુડ કેમ ખબર પડે એનું આમ, જો આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને ઓબ્ઝર્વ કરીએ, ની ખાસિયત શું છે? યાંત્રિકતા, પણ યાંત્રિકતા તો ખરું જ, પણ એની સાથે બીજું કંઈક છે. ને આપણે પકડશું, ચોરને પકડશું કેવી રીતે? આપણે ઓબ્ઝર્વ કરવું છે, ચોરને પકડશું કેવી રીતે? The speed with which it comes out. એ એવા આમ સ્પીડમાં ફટ દઈને એ જજમેન્ટ કરી નાખે, રાઈટ? અને એ જે નીકળ્યું હોય એ હંમેશા અંદરના વલણમાંથી જ નીકળ્યું હોય. એ એને એના સ્પીડથી જ પકડાય. કે નોર્મલ થિંકિંગની અંદર આપણને ટાઈમ લાગે, હા, પણ જ્યારે એટીટ્યુડમાંથી કંઈક નીકળે છે એ જાણે કે આમ ઇમોશનલ સેન્ટર જ કામ કરતું હોય ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. ઇમોશનલ સેન્ટર સ્પીડમાં ચાલતું હોય સેન્ટર પર નહીં, તરત જ. હજી જાતનું નામ નથી સાંભળ્યું ત્યાં અંદર તો, રાઈટ? હજી એ પૂરું બોયલો નથી કે હું ગામના આ જગ્યામાં રહું છું, પણ એ હજી બોયલો નથી કે આ સ્કૂલમાં હું ભણેલો હતો. ઇન્સ્ટન્ટ, ઇન્સ્ટન્ટ. અને ઇંગ્લિશમાં એની કહેવત છે ઉલટું, એનાથી ઉલટું જ્યારે થાય ત્યારે એની કહેવત છે, હી હેઝ એન, શું કે, હી હેઝ અ એટીટ્યુડ, હી હેઝ એન એટીટ્યુડ. કઈ જગ્યાએ જોવા મળે? નહીં, સપોઝિંગ તમે બહુ સારી જગ્યાએ ભણ્યા હોય, રાઈટ, બહુ સારા સ્કૂલમાં ભણ્યા હોય, તો એની એક તમને ફિલિંગ ઓફ આઈ હોય કે નહીં? આઈ અહીંયા ભણેલો. હવે તમે કોઈને પૂછો કે તમે ક્યાં ભણ્યા હતા, તો એની અંદર એ આય આવે કે ન આવે? એટલે તમે શેમાંથી એને પૂછો છો? એટીટ્યુડમાં, રાઈટ? એટલે એક વસ્તુ જે છે જે એકદમ સ્પીડમાં આવી જાય, અને ઘણી વખતે આપણે એ એટીટ્યુડમાંથી બીજાની સાથે વ્યવહાર કરતા હોય, એને પ્રશ્ન પૂછીએ, એને કંઈક કહીએ,
હવે આ એક લક્ષણ. હવે સેલ્ફ ઓબ્ઝર્વેશન જો આપણે મહેનત કરતા હોય તો એની અંદર પણ ઇન્ટેલેક્ચ્યુઅલ લક્ષણ છે કે ઓબ્ઝર્વેશનની બદલે શું થાય? એને એમ થાય કે હું વિચારું છું એટલે ઓબ્ઝર્વેશન કરું છું. રાઈટ? એટલે ઘણા લોકોને તમે પૂછો તો કે હા હું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરું છું, પણ એ કરતા ન હોય, એની ઉપર વિચારતા હોય. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એક આપણને ફોલ્સ શું કહેવાય, હા, આભાસ આપે કે હું ઓબ્ઝર્વેશન કરું છું પણ ઓબ્ઝર્વેશન નથી કરતા, થિંકિંગ કરીએ છીએ. અને લગભગ લોકોની અંદર આ થાય છે. વેરી રેરલી તમને કોઈક મળે જે રિયલી ઓબ્ઝર્વેશન કરે છે. કઈ લુકિંગ શબ્દવિહીન છે કે શબ્દ સાથે છે? લુકિંગ, થિંકિંગ, બસ આટલો જ પ્રશ્ન છે. એમ આઈ લુકિંગ ઓર એમ આઈ થિંકિંગ? આટલો જ પ્રશ્ન છે. આ ક્ષણે યુ આર થિંકિંગ ઓર લુકિંગ? લુકિંગ એટ ધ થિંકિંગ. Listening the thinking listening the thought. બરાબર છે. જો એટલું સેપરેશન જો આવી ગયું હોય, આકાશમાં ચાલતા હોય એ આકાશનું તમે દર્શન કરી શકો, એટલું સેપરેશન આવી ગયું હોય કે આઈ એમ લુકિંગ એન્ડ મજીઠિયા ઇઝ થિંકિંગ. એ જો આટલું સેપરેશન જો આવી ગયું, સારી વાત છે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની ખાસિયત શું છે કે એને બધી વસ્તુનું લેબલ જોઈએ. એને બધું તમારે લેબલિંગ કરી આપે. તમે ફૂલને જુઓ તો કયો ફૂલ હતો, તમે મ્યુઝિક સાંભળો તો કયો રાગ હતો. રાઈટ? આ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની ખાસિયત. ઇટ લવ્સ ટુ લેબલ એવરીથિંગ. હવે એની અંદર સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ કેમ છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ કેમ છે? એ પોતાની જાતને બહુ મહાન માને. એટલે નહીં, આ સૃષ્ટિની અંદર મનુષ્ય સિવાય ક્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે? ક્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર નથી. ઇન્સ્ટિંક્ટિવ ઇન્ટેલિજન્સ છે, પણ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એક અલગ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો ઇન્ટેલેક્ચ્યુઅલ ભાગ છે. પણ સૃષ્ટિની અંદર બીજે ક્યાંય ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર નથી. હા, ખાલી મનુષ્યની અંદર છે. એટલે એક એની અંદર એક સુપિરિયોરિટીનું એક, અને જે એકદમ સારા થિંકર્સ ને આ દેખાય કે એને એક એટીટ્યુડ ઓફ સુપિરિયોરિટી હોય. ફિલિંગ ઓફ આઈ ક્યાં આવે? ઓલવેઝ ઇન ધ ઇમોશનલ સેન્ટર. ઇટ ઇઝ ધ ફિલિંગ ઓફ આઈ. પણ ઇન્ટેલેક્ચ્યુઅલી જો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં સેન્ટર ઓફ ગ્રેવિટી બહુ પાવરફુલ હોય, હા, તો એને
પોતાનો ફિલિંગ ઓફ આઈ એકદમ સુપિરિયર આવે કે આઈ નો સો મચ, હું આટલું જાણું છું. પણ છેલ્લે તો આપણે શબ્દ વાપરીએ છીએ ફિલિંગ ઓફ આઈ. ફિલિંગ ઓફ આઈ ઓલવેઝ ઇન ધી ઇમોશનલ સેન્ટર. એટલે શબ્દો, નંબર્સ, આઈડિયાઝ, થિયરીઓ, આ બધું શેમાં આવે? ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરમાં. સિમ્બલ્સ, એટલે સિમ્બલ્સ બહુ ગમે. સિમ્બલ્સ શું કહેશું? પ્રતીકો. સિમ્બલ્સ બહુ ગમે. કયા કયા સિમ્બલ્સ આપણે વાપરીએ છીએ? કયા કયા સિમ્બલ્સ આપણે વાપરીએ છીએ? હા, એટલે એ સ્વસ્તિકનું સિમ્બલ, પણ અત્યારે પેલા આપણે જરાક ને આ રીતે ગણીએ, સ્ટેટસ સિમ્બલ. તો તમે ગાડી લીધી, તમે એક વાહન લીધું તમારા શું કહેવાય સગવડતા માટે, કે તમે એક સિમ્બલ લીધું? તમે એક સિમ્બલ. જરા વિચારો, શું લ્યો છો? સિમ્બલ. હા, તમે મોલમાં જાઓ છો અને તે પેન્ટ લ્યો છો, રાઈટ? તો તમે શરીરને ઢાંકવા માટેનું પેન્ટ લ્યો છો કે સિમ્બલ લ્યો છો? સિમ્બલ લ્યો છો. કહો છો કે આ જગ્યાએ આપણે જમવા જવું છે, તો હકીકતે તમને ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરના રસની અંદર શું કહેવાય જવું છે, કે તમે એક સિમ્બલ તરીકે જાઓ છો ત્યાં? એટલે એ ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરની ખાસિયત છે. એને આ જાતના પ્રતીકો બહુ ગમે. મારી પાસે ગાડી છે, પણ મારી પાસે આ ગાડી છે, આ ગાડી છે. હા, હું પેન્ટ લઈ આવ્યો, પણ બ્રેન્ડ આમાંથી લઈ આવ્યો. અને આ બંને વસ્તુ આપણા ઓબ્ઝર્વેશનમાં અલગ થઈ જવા જોઈએ. હું એમ નથી કહેતો કે બ્રાન્ડેડ ન પહેરતા. હા, રાઈટ. બાકી તમે કહેશો ભાઈ રસોડાના લુગડામાં કયા વૈધા નાખું કઈ. હા, એવું નથી કહેતો, પણ ઓબ્ઝર્વેશનની અંદર બંને અલગ થઈ જવા જોઈએ કે આટલું જે છે એ હું સિમ્બલ પાછળ ગયો. સિમ્બલ પાછળ. હવે પોઝિટિવ સાઈડ ઇઝ ગઈકાલે આપણે કરેલું યસ, એન્ડ ધ નેગેટિવ સાઈડ ઇઝ નો. ઓકે, હવે એના 4 લક્ષણો છે ઇન્ટેલેક્ચુઅલ સેન્ટર. પહેલું છે ડ્રિફ્ટિંગ, ડે ડ્રીમિંગ. બ્રૂડિંગ નહીં, બ્રૂડિંગ ઇમોશનલ સેન્ટર, પણ ડે ડ્રીમિંગ. બીજું એસોસિએશન. એસોસિએશન આપણે કરી ગયા છે, કરી ગયા છે. હવે એ એસોસિએશન વિધિન મેમરી એન્ડ વિધિન સેન્ટર્સ બે રીતે થાય. બંનેનો કંઈક દાખલો મને આપો. કે આપણે એસોસિએશનમાંથી બોલીએ છીએ, મેમરી. એસોસિએશનમાંથી બોલીએ છીએ, દાખલો કોઈ પણ સાવ કેટલી વાર આપણે આ કરી ગયા છે. મેમરીમાંથી બોલીએ છીએ.
હમણાં રવિભાઈએ ફેસબુક પર મૂકેલું કે એક એનું સીન હતો અને પાછળ બે નદીઓ હતી, રાઈટ? એટલે એસોસિએશન કે હું 2 વર્ષ પહેલા આ જ જગ્યાએ હતો, 2 વર્ષ પહેલા આ જ જગ્યાએ હતો, રાઈટ? મારો દીકરો હા આટલું કરે છે તો તરત જ શું થાય? મારી દીકરો પણ આમ એસોસિએશન, રાઈટ? એટલે આ આખું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે એ એટીટ્યુડ્સમાંથી સ્પાર્કિંગ થાય છે, હા, અને એસોસિએશનમાંથી કનેક્શન બને છે. એની ઇલેક્ટ્રિસિટી જે માર્ગે ચાલે છે એ એટીટ્યુડના માર્ગે ચાલે છે, અને કનેક્શન્સ જે કરે છે એ એસોસિએશન. એસોસિએશન. મને યાદ આવ્યું કે આ ફોટોમાં તમે આ જગ્યાએ છો, હું 2 વર્ષ પહેલા કનેક્ટ થઈ ગયો, રાઈટ? હવે એની અંદર 2 વસ્તુ આપણે જોવું પડે, એસોસિએશન પ્લસ એટીટ્યુડ. એટીટ્યુડ, ફિલિંગ ઓફ એટીટ્યુડ. શું? સપોઝિંગ એને કહું કે 2 વર્ષ પહેલા હું આ જગ્યાએ હતો, રાઈટ? એટલે જે બોયલો એ મિકેનિકલી હું મેમરીમાંથી બોલ્યો, એટલે મેમરીનો ગુલામ થઈ ગયો. દાવડે હજી બિચારા બોલતા જાય, મેમરી બાયપાસ કરજો, મેમરી બાયપાસ કરજો, જવા દો, રાઈટ? અને કયા એટીટ્યુડમાંથી બોલ્યો? Intellectual center, it feels it is always equal or superior, right? હું પણ ઓછો નથી, મારો દીકરો પણ ઓછો નથી. આ બધું પકડવું પડે ઓબ્ઝર્વેશનની અંદર, કે જે માર્ગે ઇલેક્ટ્રિસિટી ચાલે છે એ એટીટ્યુડના જ માર્ગે ચાલે, અને ઇલેક્ટ્રિસિટીને આ માર્ગ ઉપર ચાલવા માટે જે કનેક્શન બન્યું એ કેનું બન્યું? એસોસિએશન. એ મેમરી કંઈક રોલ ફર્યું અને આ માર્ગ આવ્યો, અને એની અંદર ફિલિંગ ઓફ એસોસિએશન્સ બહુ મોટી એક સ્ટડી છે, સખત મોટું સ્ટડી છે, અને હરેક સેન્ટર્સના એસોસિએશન્સ આપણે પકડવા પડે. એટલે આ તો આપણે ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, પણ એસોસિએશન સેન્ટર્સ એનો કોઈ દાખલો આપો. બિટવીન સેન્ટર્સ. તમારે એક ભાઈ ચા પીતા કપડાની વાત કરતા, મારા જે એસોસિએટેડ ક્લાસમેટ હતા માઇન્ડ લાઈનના, એ પૂરવા ફિલિંગ ઓફ માય સાઇડ, મેં આખું એનું સાયન્સ, એનું બિહેવિયર બધું કેવા કર્યું, એમાં પાછો મને રસ પડ્યો. એટલે એટીટ્યુડ કયું હતું? ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇમોશનલ બે ભેગા થઈ ગયા. કંઈક તમે ઇન્સ્ટિંક્ટિવ અને ઇન્ટેલેક્ચ્યુઅલ, ડે ડ્રીમિંગ, એસોસિએશન. બોમ્બેના ટ્રેનમાં ગયા છો કોઈ દિવસ? હા, લોકલ ટ્રેનમાં. વર્ષો સુધી ટ્રાવેલિંગ કરતો હતો, કારણ કે મારું કોલેજ કાલાઘોડા અને હું રહેતો હતો ઘાટકોપર, એટલે રોજ અપડાઉન કરવાનું ટ્રેનની અંદર. હવે એક વસ્તુ તે વખતે મેં ઓબ્ઝર્વ કર્યું જ્યારે હું કોલેજમાં હતો, કારણ કે ટ્રેનની અંદર એટલી ધક્કામુક્કી હોય, રાઈટ? હવે કોઈક બાજુવાળો આપણી ઉપર કોઈક જગ્યાએ હાથ ભૂલથી મૂકી ગયો હોય, હા, અને આપણને સેક્સનું ડે ડ્રીમિંગ ચાલે,
અને આપણે પછી જોઈએ અરે આ બાજુ આ રિયલ વાત કરું છું, આ રિયલ વાત. અને બે એ વખતે જ્યારે તો આ કંઈ આવડતું જ નહોતું તે વખતે મેં આ વસ્તુ પકડી કે સાલું બહારથી કંઈક સંવેદના આવે છે અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એ સેક્સના ડે ડ્રીમિંગમાં ચાલ્યું જાય છે. કનેક્શન થયું ને, એસોસિએશન બિટવીન ધ સેન્ટર્સ. તમે આપો કે ડોક્યુમેન્ટરી કરતો હતો તાવડીયાજીના લેક્ચર સાંભળતા સાંભળતા પછી મૂકી દીધું. નેચરની વચ્ચે ચાલતા ચાલતા હું જોવા માંડ્યો લિસ્ટિંગ સેન્ટર 4 ઇન્દ્રિયથી ઇનકમિંગ ઇમ્પલ્સિસ, સાઇટ ઇમ્પલ્સિસ, સાઉન્ડ ઇમ્પલ્સિસ ઓફ બર્ડ્સ, ટચ ઇમ્પલ્સિસ ઓફ સન એન્ડ વિન્ડ. મને મજા પડી, ખૂબ મજા. આનંદનો અનુભવ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરે કર્યો. ઓબ્ઝર્વેશન. Then I want a connection. I want a connection. એટલે લીંબુની વાત થઈને મોઢામાં પાણી આવ્યું. A connection. But એ તો instinctive center. A connection between two centers. સાવ easy છે. તમને એ દેખાય છે કે તમે ચાલવા ગયા, ક્યાં ગયા ચાલવા ગયા, જ્યાં તમે ચાલવા ગયા, અને તમારી ચાલવાની સ્પીડ જો બદલાય એટલે મૂવિંગ સેન્ટર, ચાલવાની સ્પીડ બદલાય એની સાથે તમારા વિચારો બદલાય છે. ઇન્સ્ટિંક્ટ અને મૂવિંગ સેન્ટર બે ઉપર હું જોતા જોતા ચાલતો હતો. એ હું કહેવાનું ભૂલી ગયો. ખાલી ઇન્સ્ટિંક્ટ સેન્ટર હું કંઈ કીધું પણ એટલે એક સેન્ટર નું એસોસિએશન બીજા સેન્ટર સાથે થાય છે. મજાના આનંદમાં જઈને હું મારી સ્ટેપ માનસિક સ્ટેપ સાથે પાછું ચાલવાનું ચાલુ કરું. હવે 3 સ્ટેપનું કયો, 3 સ્ટેપનું કયો, તમે 3 સ્ટેપ સાથે ચાલો છો, હવે કયો, હવે ક્યાં કનેક્શન થાય છે? સપોઝિંગ ડે ડ્રીમિંગમાં ઇન્ટેલેક્ચ્યુઅલ સાથે કનેક્ટ થાય તો શું થાય? જરાક તમે કયો ખરો, કંઈક તો બોલો. પકડાતું નથી મને. આપણે પૂછવા માંગો. આપણે બોડીથી જે સ્ટેપ કરતા હોય એ મૂવિંગ સેન્ટરનો આમ તો કામ છે. પણ આપણે ડે ડ્રીમિંગમાં વયા જાય એટલે ઇમોશનલ સેન્ટર સાથે કનેક્ટ થાય. પણ કનેક્ટ શું કનેક્ટ થયું, કયું વસ્તુ કનેક્ટ કેની સાથે થયું એ પૂછવા માંગુ છું. તમે એસોસિએશનને પકડું કે નહીં? બદલાય છે, બદલાય છે. ઇવન કારનો હોર્ન જોરથી વાગે, હા, તો આપણું ચાલવાની ગતિ બદલાઈ જાય, વિચારવાની જે વસ્તુ છે બદલાઈ જાય. તરત જ આપણે એક વિચાર ઉપર હતા, તરત જ આવે કે ભાઈ આ હોર્નને બેન કરી દેવું જોઈએ બધે. હા, રાઈટ. પણ હું આ 3 સ્ટેપ એને એક બોયલા ને 3 સ્ટેપ, અને આ બધાને થયું જ હશે, એટલે એ કોઈ કે નથી થયું એ શક્ય જ નથી. એટલે તમને પૂછું છું કે જેવું તમે 3 શું થયું? સપોઝિંગ તમે 2 મિનિટ 3 સ્ટેપ કર્યું, રાઈટ. હવે તમે કહો આ વસ્તુ બહુ સારી છે, હવે શું થયું બોલો? રિયલી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં નથી આવતું કે પછી હવે મારે બીજું ગેજેટ લઈને મારે બેડરૂમમાં રાખવું પડશે અને આ વસ્તુ મારે રોજ આટલું કરવું પડશે? હા,
થાય જ કે નથી થતું? હું તો હજી એ ઓબ્ઝર્વ કરું કે સપોઝિંગ આજે હું નક્કી કરું કે આ સ્પીડમાં જ મારે ચાલવું છે, હા, અને આટલા જ ડગલા મારે લેવા છે, એટલે પેલા સેન્ટરની ઉપર હું એક જાતનું ઓલું મૂકી દઉં, રાઈટ? હવે હું ડગલા એવી રીતે લઉં કે એની સાથે 3 સ્ટેપ ચાલે, રાઈટ? હવે આટલું પકડાઈ ગયું એટલે 1 2 3 5 6 એક્ઝેક્ટ પરફેક્ટ રિધમમાં હું ગોઠવી દઉં બધું, राइट? प्राणी मात्र साधक है और हर परिस्थिति साधना है, बराबर છે? હવે એ 1 મિનિટ સરખું ચાલ્યું પછી મારું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ડે ડ્રીમિંગમાં જાય જ કે નથી જતું એ પૂછવા માંગુ. જાય જ, એ ચાલુ જ કરે કે હવે આવતીકાલે આ કરવું છે. પકડાય છે. કારણ કે રોજ હું સવારે 20 મિનિટ ચાલુ અને સાંજે લગભગ 40 મિનિટ ચાલુ, તે એક એક્સરસાઇઝ મારી જાતને આપી દઉં ચાલતી વખતે, એટલે પછી જો કે એ એક્સરસાઇઝ કેટલી વાર હું કરી શક્યો, કેટલી વાર ડે ડ્રીમિંગમાં ગયો, અને નક્કી કરું કે અહીંથી અહીં સુધી, એટલે જેવો અહીંથી અહીં આવું એટલે હું અહીંયા મારું એક્ઝામિનેશન લઈ લઉં કે અહીંથી અહીં શું થયું, અહીંથી પાછું આમ ફરું તો પાછું એક્ઝામિનેશન લઈ લો, રાઈટ? હવે અહીંથી અહીં પહોંચતામાં 3 મિનિટ થાય એટલે 20 મિનિટમાં 7 વખત થાય ને, રાઈટ? તો 7 વખત વચ્ચે જોઈ લઉં. કોઈ વખત એવું બને, પણ આ રીતે એટલે જે આ સ્ટડી થયું છે ને એ આ રીતે હું આ સ્ટડી કરું છું. મારું કહેવાનું એ છે કે જે તમે કરો છો એમાં એ સરખું ચાલે છે અને એનું ડે ડ્રીમિંગ ચાલુ થઈ જાય છે, એનું જ ડે ડ્રીમિંગ ચાલુ થઈ જાય છે. ટ્રાય કરજો, રાઈટ? એટલે તમારા સ્ટેપ્સ એવા ગોઠવો કે શ્વાસની સાથે જ ચાલે, તો એક્ઝેક્ટ રિધમમાં તમે 20 મિનિટ ચાલશો. ટ્રાય કરેલી હતી તો મારી નેચરલ સ્પીડ વધારે પડતી સ્લો થઈ જાવ છું એટલે આમ ડ્રિફ્ટિંગ વધી જાય છે. હા, એટલે તમે મૂવિંગ સેન્ટરની ઉપર કંટ્રોલ આવતું નથી, તમે ડ્રિફ્ટમાં ચાલ્યા જાઓ છો, એટલે જે વસ્તુ પ્રત્યે તમારે ડાયરેક્ટેડ અટેન્શન મૂકવું પડે ત્યાં અટેન્શન થઈ જાય છે, એટલે ઇટ ઇઝ એન એક્સરસાઇઝ ઇન ડાયરેક્ટેડ અટેન્શન. Exercise in directed attention. હવે ગઈકાલે એટલે 2 વસ્તુ આપણે જોઈ ગયા, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ઓલવેઝ ડ્રિફ્ટિંગ, બીજું એસોસિએશન્સ, ત્રીજું ગઈકાલે આપણે કહીએ કે થિંકિંગ આપણું શેનાથી ચાલે છે, શેનાથી ચાલે છે, ગઈકાલ સાંજે જ વાત થઈ. કમ્પેરિઝન. તો કમ્પેરિઝનની અંદર કયો પ્રશ્ન આવે? માત્ર કમ્પેરિઝન. અત્યારે તમે બોલો છો એ શેમાંથી? યુ આર કમ્પેરિંગ કે થિંકિંગ થી ચાલે છે અને કમ્પેરિઝન વગર ચાલે છે. હા, હોય જ. આપણું થિંકિંગ વિધાઉટ કમ્પેરિઝન ચાલતું જ નથી, એક પણ વિચાર. રિલેટિવ. વી ઓલવેઝ કમ્પેર સમથિંગ વિથ સમથિંગ એલ્સ. હવે એ કમ્પેરિઝનમાંથી નીકળવું હોય તો શું પૂછવું પડે? પેલી વસ્તુ, કમ્પેરિઝનની અંદર શું પૂછીએ છે અને કમ્પેરિઝનમાંથી નીકળવું હોય તો શું પૂછવું પડે?
કમ્પેરિઝનમાં કયો પ્રશ્ન છે? વાય વાય આ શું કામ આવું છે? આ ગોળ શું કામ છે? એને સ્ક્વેર શું કામ ન બનાવ્યું? બરાબર છે. એટલે કમ્પેરિઝન ની અંદર ઓલવેઝ વિચ ક્વેશ્ચન ઇઝ ધેર? વાય. હવે એ જરૂરી છે કે નહીં આપણા લાઈફ માટે? જરૂરી છે. આપણું લાઈફ નેગેટિવ પાર્ટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર વગર ચાલી શકે નહીં. કારણ કે આપણને જો ના જ પાડતા ન આવડે, હા, તો આપણું લાઈફ ચાલી શકે નહીં. એટલે એ તો જોઈએ જ. પણ હાયરમાં જવા માટે એ નકામું છે. હાયરમાં જવા માટે યુઝલેસ છે. હાયરમાં જવા માટે શું પ્રશ્ન પૂછવું પડે? હાઉ હાઉ હાયરમાં જવા માટે હાઉ. રાઈટ. એને શું કામ મારી સાથે આવો વ્યવહાર કર્યો એ નહીં, હાઉ ઇટ હેપન્ડ. હાઉ ઇટ હેપન્ડ. આ એનો હાઉ છે. એની ક્યાં એટલે એની અંદર ધ નેગેટિવ સાઈડની જરૂર નથી. આ આમ જ છે. હવે હાવ એની અંદર ઘાવ છે, એની અંદર આમ છે. રાઈટ. મને આ જગ્યા સુધી હું કઈ રીતે આવી ગયો, હા, એ આખું સિચ્યુએશન જે છે, એ આખું હોલ જે પૂર્ણતા છે એની અંદર એની કેટલી મહત્વ છે. રાઈટ. તો કમ્પેરિઝનમાં અસ્વીકૃતિ આવી જાય. તો એની ઉપર જ આવતું. અને કમ્પેરિઝનમાંથી શું કહે છે? આઈ ડોન્ટ વોન્ટ ધીસ એન્ડ આઈ વોન્ટ ધીસ. એટલે સેઇંગ ઓફ નો. સેઇંગ ઓફ નો. આઈ ડોન્ટ વોન્ટ ધીસ એન્ડ આઈ વોન્ટ. એટલે આ થોડા લક્ષણ છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને પકડવા માટે. હા, એ થોડું તમે જસ્ટ કોશિશ કરજો આ રીતે. રાઈટ. ફરીથી પાછા ત્યાં આવશું. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં છે યસ અને નો. અને યસ અને નો આપણે ઇમોશનલમાં લઈએ. લાઈક અને ડિસલાઈક. લાઈક એટલે યસ અને ડિસલાઈક એટલે નો. તો આપણે આ બે ઓબ્ઝર્વ કરશું કે ઇન્ટેલેક્ચ્યુઅલ નો, પણ ઇન્ટેલેક્ચ્યુઅલમાં યસ છે અને ઇમોશનલમાં નો છે, અને ઇમોશનલમાં યસ છે અને ઇન્ટેલેક્ચ્યુઅલમાં નો છે. હા, આ ખાસ તમે જોઈ લેજો. બોલો, આમાં કંઈ કોઈને પૂછવું છે? બાકી આગળ જાય. બોલો. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરના આપણે 3 ભાગ કરી નાખશું. મિકેનિકલ પાર્ટ, ઇમોશનલ પાર્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ. આઈએસ. આઈએસ. રાઈટ. અને એના 3 લક્ષણ શું છે? ઝીરો અટેન્શન, અટ્રેક્ટેડ અટેન્શન, ડાયરેક્ટેડ અટેન્શન. મેં પત્તા નથી લીધા આ વખતે, પણ છતાંય જો પત્તા તો intellectual center is which suit? Diamonds. Diamonds. Diamonds એટલે ચોકટ. Diamonds. Right? Diamonds. તો ડાયમંડ નો જેક, ક્વીન અને કિંગ. ખાસિયત શું છે ડાયમંડના કિંગની અંદર જે બીજા કિંગ્સની અંદર નથી? હા, વન સાઇડેડ છે. એની એક જ આંખ છે. ડાયમંડના કિંગની એક જ આંખ છે.
એનો મતલબ શું થયો? હમ? No comparison. No polarity. ના ના ના, એટલે એ હા વન સિંગલ, રાઈટ. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જે છે, હા, એ તમે જેટલું પણ યુઝ કરશો, તમે હાયર આયામમાં પહોંચવા માટે એ નકામું પડે. It can only see one dimension at a time. One dimension at a time. હવે જેક થી ચાલુ કરીએ, એટલે મિકેનિકલ પાર્ટ. અને આપણી સોસાયટીમાં જેનું જેક બહુ પાવરફુલ હોય ને એને સૌથી બુદ્ધિશાળી ગણવામાં આવે છે, ને હકીકતે સૌથી બુદ્ધુ છે. એટલે કોને સૌથી બુદ્ધિશાળી આપણે ગણવામાં આવે? જેની પાસે હરેક પ્રશ્નના એટલે એને જવાબ આપ્યું છે કે એના મેમરીમાંથી જવાબ આપ્યો. એટલે હી ઇઝ અ વેરી ગુડ ડેટા રિટ્રીવલ. શું કે એને ડેટા, હા, એટલે આપણું બધું ઇન્ફોર્મેશન કઈ જગ્યાએ સ્ટોર છે? આ જગ્યાએ, મિકેનિકલ પાર્ટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. અને એ લોકો ખૂબ જ એ લોકોની અંદર શું કહેવાય જાણકારી હોય બધી વસ્તુઓ, શેરના ભાવથી માંડીને પોલિટિક્સનું સિચ્યુએશનથી, હા, તમને લેટેસ્ટ દવાના નુસ્ખાથી, હા, રાઈટ, હા, બધું એને ખબર હોય. પણ એની એક ખાસિયત છે કે એ મેમરીમાંથી કાઢીને તમને ધરી શકે. એ શું નથી કરી શકતું? વિચારી શકતું નથી. એટલે આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે હકીકતે મેમરીમાંથી કાઢીને ધરી દઈએ છીએ કે વિચારીએ છીએ? તો આ જે જિંદગી આપણી ગઈ એમાં એક પણ વિચાર આપણે કર્યો? એક પણ આપણને વિચાર આવ્યો નથી. એવરીથિંગ ઇઝ ફ્રોમ memory. તાવડે હજી કે memory is a big bubble. Big bubble. એટલે we live અને we die. આપણે જીવીએ છીએ અને મરીએ છીએ આ એક અંદર મિકેનિકલ પાર્ટ ઓફ ધી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, જેક ઓફ ડાયમંડ્સમાં આપણું જીવન અને મૃત્યુ એની અંદર પૂરું થઈ જાય છે. એટલે જ્યાં જ્યાં કોઈને જવાબ આપવાનો હોય આપણે શેમાંથી આપીએ છીએ? આ ભાગમાંથી, જે એનું કામ નથી, જે એનું કામ નથી. ગુરજેફની ભાષામાં એને ફોર્મેટરી એપરેટસ, મિકેનિકલ પાર્ટ ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, ફોર્મેટરી એપરેટસ. હવે એ લોકોની એક જે આ ભાગ વાપરતા હોય એની એક ખાસિયત હોય જવાબ આપવાનું. ઘનશ્યામભાઈ ક્યાં ચાલ્યા ગયા? હા, રાઈટ. એની ખાસિયત હોય જવાબ આપ. એ લોકોની પાસે શું કહેવાય સેઇંગ, શું કહે ને આપણે કહેવતોનો ખજાનો હોય. કહેવતોનો ખજાનો હોય. એટલે હરેક વસ્તુમાં એ કહેવત મૂકી દે, સીધું મેમરીમાંથી કાઢી અને ધરી દે. હા, બીજું કઈ નથી, મેમરી બેંક જ છે, રાઈટ.
એના ફિક્સ્ડ ઓપિનિયન્સ હોય કે ન હોય? ફિક્સ્ડ, આમ કે આમ, કારણ કે એ જે એને મેમરીમાંથી કાઢ્યું આમ કે આમ. હવે જીવન આમ કે આમ નથી, રાઈટ? એટલે લાઈફની અંદર જ્યારે ડિસિશન મેકિંગ આવે છે, મેકિંગ, તો શું કરવું જોઈએ આપણે? કારણ કે આ તરત જ ડિસિશન લઈ લેશે આપણી માટે, અને એની અંદર પ્રોબ્લેમ શું આવે છે? આ જો જેક ઓફ ડાયમંડ્સ જો ડિસિશન લઈ લે આપણી માટે, લગભગ આપણા બધા ડિસિશન્સ એને જ લીધેલા છે, તો હકીકતે શું થશે? હા, રિયલ ડિસિશન ક્યાં પડેલું છે? રિયલ ડિસિશન કઈ જગ્યાએ પર? કોઈ પણ પ્રોબ્લેમ હોય લાઈફનું અંદર, કોઈ પણ વસ્તુ નક્કી કરવાનું હોય, તો એનું રિયલ ડિસિશન ક્યાં પડેલું છે? હા, ના, આપણી અંદર ક્યાંક પડેલું છે ને. ઇમોશનલ સેન્ટર ક્યાંક તો પડેલું છે ને. અને આ જો તરત જ જવાબ આપી દે તો એ પહોંચશું કે નહીં? નહીં પહોંચીએ, શક્ય જ નથી. હા, આપણું તે વખતે કામ શું હોવું જોઈએ કે આને ચૂપ કરી અને અંદરથી રસ્તો મોકો કરવાનો, શું કે એને પોળો કરવાનો, કે જે જગ્યાએ જવાબ પડેલો છે ત્યાંથી જવાબનું અવતરણ થાય. જવાબ તો પડેલો જ છે એક જગ્યાએ, ખજાનો તો ક્યાંક પડેલો જ છે, પણ એ આપણને કરવું નથી, એટલે અહીંથી તરત જ જવાબ આપી દઈએ છે, રાઈટ? એટલે જ્યારે 4-5 જણાને તમે ઓબ્ઝર્વ કરો અને એકદમ હીટેડ આર્ગ્યુમેન્ટ ચાલતું હોય, હા, ભગવાન છે કે નહીં કે જે કંઈ, ગીતામાં કેટલા ખોટા, રાઈટ? હા, એ લોકો આ જિંદગી પૂરી કરી દે સાચા અને ખોટા ગોતવાનો. ખોટા ખોટા વર્ણન જ કરે. હા, ના ના, એની પાસેના એના આર્ગ્યુમેન્ટ છે. એને રિસર્ચ આખી જિંદગી એની ઉપર જ કાઢી નાખી કે ગીતાના કેટલા શ્લોક સાચા અને આ ખોટી વાત નથી કરતો, સાચી વાત છે. પણ એ હીટેડ આર્ગ્યુમેન્ટ આપણે દૂરથી સાંભળીએ તો ક્યાંય પણ થિંકિંગ દેખાય કે ડેટા રિટ્રીવલ દેખાય? ડેટા રિટ્રીવલ, ડેટા રિટ્રીવલ, ક્યાંય પણ થિંકિંગ આપણને દેખાતું નથી, કારણ કે થિંકિંગની માટે પોઝ કરવું પડે, પોઝ કરવું પડે. જગ્યાએ આપણી અંદર જવાબ પડેલો છે, એ જગ્યામાંથી જવાબ આવે એનું પ્રતીક્ષા કરવું પડે, એને ધારણ કરવું પડે જવાબ, રિયલ આન્સર. હવે એનિમલ્સ રિસ્પોન્ડ ટુ એક્સટર્નલ સ્ટિમ્યુલાય. એનિમલ્સ, આ જેક ઓફ ડાયમંડ શું કરે છે? સેમ થિંગ, સેમ થિંગ. એને કંઈક જોયું, મેમરીમાંથી કંઈક નીકળ્યું, કંઈક જજમેન્ટ આવ્યું, કંઈક આ આવ્યું, કંઈક વાંચ્યું, કંઈક, રાઈટ? હકીકતે શું કરવું જોઈએ? પોઝ, પોઝ અને ડાયરેક્ટેડ અટેન્શન, ડાયરેક્ટેડ, કે કોઈક જગ્યાએ જવાબ પડેલો છે અને તરત જ આપણે કિંગ ઓફ ડાયમંડ્સમાં પહોંચી જશે. કોઈક જગ્યાએ જવાબ પડેલો છે. હવે જ્યારે પણ આપણે કોઈનો પણ વિરોધ કરીએ છીએ, તરત જ કોઈની વાતનો વિરોધ કરીએ છીએ, કોઈનું કપડાનો વિરોધ કરીએ છીએ, કંઈ પણ, તો એ શેમાંથી નીકળે છે? આ જેક.
એટલે આ લોકો હોશિયાર લાગે પણ એની સાથે મિત્રતામાં બહુ મજા ના આવે. હા. બીજી રીતે સારા હોય, આપણું બર્થડે યાદ રાખે અને કોઈકને ફૂલ મોકલવાના હોય તો યાદ રાખે. પણ ભાઈ કઈ નહીં, મેમરી બેંક સિવાય કઈ નહીં. રાઈટ. એટલે બીજું શું હોય કે જે કંઈ એની જાણકારી છે એના પ્રત્યે એનો વલણ શું છે, ફિક્સ્ડ, અને શું કહેવાય, એક જાતની ડ્રાયનેસ હોય લાઈફની અંદર. હું બહુ જાણું છું, પણ જે જાણે છે એની પાછળ પેશનેટ ન હોય, ધગસ ન હોય. એ શેમાં જાય? ધગસ શેમાં જાય? ઇમોશનલની અંદર. રાણી. એટલે આટલું હું વાંચી ગયો અને તમે મને પૂછો અને કઈ યાદ ન રહ્યું તો શેનાથી મેં વાંચ્યું? જેકથી. પણ મને રસ પડ્યો વસ્તુ, સબ્જેક્ટની અંદર રસ પડ્યો તો હવે હું ક્વીન અટ્રેક્ટેડ અટેન્શન. તો આપણી અંદર જે જાણવાની જે ઈચ્છા છે એ કઈ જગ્યાએ છે? આ ક્વીનની અંદર. અરે જાણવાની ઈચ્છા જે થાય છે, એ કાલે કોઈક પૂછતું તો બ્લેક મેજિકનું, જાણવાની જે ઈચ્છા થાય છે એ ક્વીન ઓફ ડાયમંડ્સ. એટલે આપણી બધી જે ચિંતન જેમાં આપણને રસ પડે છે એ ચોકટની રાણી. એની ખાસિયત શું છે? અટ્રેક્શન. પણ અટેન્શનની ખાસિયત શું છે? ટેન્શનને મારે રોકવા માટે પ્રયત્ન ન કરવો પડે. એટલે એની અંદર વિલનું ડેવલપમેન્ટ થતું નથી. મારું વિલનું ડેવલપમેન્ટ થતું નથી, કારણ કે એ વસ્તુની અંદર જ રસ એટલો બધો છે કે એ મારો અટેન્શનને રોકી રાખે છે. હવે આ ક્યાં આપણને જોવા મળે? અને પછી થોડો વખત પછી મારી શું કહેવાય રસ ઉડી જાય, કારણ કે પછી મારે ડાયરેક્ટેડ અટેન્શન વાપરવું પડે. એ કઈ જગ્યાએ જોવા મળે? આ બધું ટેપ થાય છે. હા, એટલે તમે અટ્રેક્શન થી લગ્ન કરેલું કે સમજણ થી લગ્ન કરેલું? હા, પણ જે છે એનું તો સમજણ આવી ગયું કે નહીં? નહીં, આ તો થોડું એ રીતે કે કોઈક વસ્તુમાં રસ પડે પછી રસ ઉડી જાય છે. શું કામ ઉડી જાય છે? અને આપણને આટલા 20-22 વર્ષથી રિફાઇનિંગ શીખ્યા એવા એટલા લોકો મળી ગયા કે 3 મહિના તો જાણે આમ આના સિવાય દુનિયામાં કઈ ન હોય એના જેવું કરતા હોય. દિવસમાં 5 વખત તો ફોન કરે કે હું 3 મહિને ચાલુ કરી દઉં. અને પછી શું થાય? પછી અટેન્શનને એની અંદર રોકવા માટે શેની જરૂર પડે? વિલની જરૂર પડે, જે એની પાસે નથી.
એટલે એ કે આની અંદર કંઈ છે નહીં, હવે કંઈક બીજું કરીએ, આર્ટ ઓફ લિવિંગ કરીએ. હા, પૂરું થઈ જાય. એટલે શરૂઆત એની ક્વીન ઓફ ડાયમંડ્સ થી થઈ જાય, અને ક્વીન ઓફ ડાયમંડ્સ પછી એ પોઈન્ટ એવો આવે કે એને રિયાઝ જે કરવું પડે એ ક્વીન ઓફ ડાયમંડ્સ નું કામ નથી. પછી કિંગ ઓફ ડાયમંડ્સ વાપરવું પડે ત્યાં, અને એ એની પાસે હવે રોકી શકતો નથી. આપણને એમ થાય કે ચલ ને સિતાર શીખી લો, કેટલી મજા આવે, રાગ ભાગ વગાડો, અને 2-4 મસાલાની સામે રાગ જો વગાડી શકાતું હોય 2 દિવસમાં તો બધું ફીણા નીકળી જાય ને. રાઈટ? એટલે અટ્રેક્ટેડ અટેન્શનની અંદર ખાસિયત એવું છે કે વિલની જરૂર પડતી નથી, અને તે વખતે આપણને ખ્યાલ જ નથી આવતું કે આ વસ્તુ આગળ ચલાવવા માટે આપણને વિલની જરૂર પડશે, જે આપણી પાસે છે નહીં. એટલે હરેક સેન્ટરની જે રાણી છે એની અંદર પેન્ડ્યુલમનો સ્વિંગ બહુ મોટો હોય. અત્યારે એને એકદમ ને ક્યારે એ રસ ઉડી જવાનું છે એ આપણને ખબર ન પડે. આપણને તો ખબર હોય જ, હવે તો રસ ઉડી જ જવાનો છે. બીજી કઈ જગ્યાએ આ જોવા મળે? હવે તો બધી બુક સ્ટોરો બંધ થવા માંડ્યા. કેટલા લોકો બુક સ્ટોરમાં ગયા છે અને ચોપડીઓ લઈ અને 2 વર્ષે જોયું તો એમાંથી અડધી તો ખોઈલી. હા, તો એ રાણીથી ચોપડી રહેવાનું, સમજણથી ચોપડી નથી લેવાની. રાઈટ? એટલે આપણે ચોપડીઓ લઈએ અને પછી એને મૂકી દઈએ. અને આ વ્યક્તિને ઓળખવો હોય તો તમે એના ઘરે જાઓ, હા, અને 2-4 ચોપડીઓ ખોલો, તમને જો કે 4 પાના વાંચેલા હોય ને બાકીના પાના એકદમ હજી ફ્રેશ જ હોય. એને કંઈ કર્યું તો ટિપિકલ ક્વીન ઓફ ડાયમંડ્સ. આ સ્ટુડન્ટ્સમાં ક્યાં જોવા મળે? સ્ટુડન્ટ્સમાં ક્યાં જોવા મળે? એ જ્યારે એના શું ચૂઝ કરે, સબ્જેક્ટ ચૂઝ કરે, એ જ્યારે એના સબ્જેક્ટ ચૂઝ કરે, મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, અને 3 મહિનામાં તો પછી હવે વ્હીલ ઉડી ગયું, હવે વ્હીલ ઉડી ગયું. અને માતા પિતાએ એ જોવું પડે કે એ આ ચૂઝ તો કરે છે, પણ એ ધારણ કરવા માટે એની પાસે વિલ છે કે નહીં. વિલ છે કે એટલે આપણે જે સબ્જેક્ટ્સ જે ચૂઝ કરીએ છીએ કોલેજમાં ને બધે, હા, એ સમજણથી આપણે ચૂઝ કરતા નથી. હા, ખેંચાઈ જાય છે. પણ બીજી રીતે આ લોકો જે વસ્તુ તે વખતે કરતા હોય, ગમે જે કરતા હોય, એના પ્રત્યે એની આમ એક ઇમોશનલ ધગસ ખૂબ હોય. ઇમોશનલ ધગસ ખૂબ હોય. કેટલું ચાલે ખબર નથી, પણ એટલા પૂરતું એને ખૂબ જ હોય. આપણે આની પહેલા જેક જોયું, તો જેક ખાલી બધો ઇન્ફોર્મેશન ભેગું કરીને સ્ટોર કરે, પણ એને ઇમોશનલ રસ કશામાં ન હોય. ઇમોશનલ રસ કશામાં ન હોય.
એ કહી દે તમને આ નુસ્ખો છે, રાઈટ. એટલે આ લોકો જેને ઇમોશનલ ધગસ હોય એ ઘણીવાર જો નેગેટિવ બને તો એ બીજા લોકો માટે ખૂબ જ હાર્મફુલ બને, હાનિકારક બને. પણ આપણને ક્યાં મજા આવે? આપણને ક્યાં મજા આવે? તી મળે ભલે 2 મહિના 3 મહિના જે એનું ચાલે એને જોવાની બહુ મજા આવે. કેટલું આમ ટોટાલિટીથી હા એ વસ્તુ કરી રહ્યો છે. એટલે એવા લોકોને યાદ રાખવું સારું. શું કામ યાદ રાખવું? શું કામ યાદ રાખવું? બોલો. તમે 5 મિનિટ એની પાસે બેસો ને, હા તો તમારું પણ આમ જરાક આમ શું કહે જીવંત આવી જાય. અરે આ કરું. એટલે જ્યારે એમ લાગે કે હવે આજે ચ્યવનપ્રાશ નથી લેવાનો, હા, એના કરતા આવો કોઈક વ્યક્તિ હોય, હા, એની પાસે જઈને 5 મિનિટ બેસી આવું, હા, તો એનું ધગસ લઈને મળી જાય. અગ્નિ હોય એ લોકોની અંદર. એ લોકોને ડિસ્કસ કરતા બહુ મજા આવે. આપણે જોઈએ કદાચ પુષ્કરભાઈનું નામ સાંભળ્યું હશે તમે લોકોએ. હા, દ્વારકા રહેતા અને એક વખત બાપુ સાથે મારે લગભગ 15 દિવસ એના ઘરે રહેવાનું થયું. 1977. તે પુષ્કરભાઈ લેખક, જેક ઓફ ડાયમંડ્સ, અક્યુમ્યુલેશન ઓફ ફેક્ટ્સ, પણ એની સાથે અમુક વસ્તુમાં ક્વીન આવી જાય એટલે આમ ધગસ હોય એને. એટલે રાતે અને એટલા વર્ષો જે બાપુ સાથે રહ્યો એને ક્યાંય પણ મોટી જ્ઞાન ચર્ચામાં બાપુ ન ઉતરે. ક્યાંય પણ મોટા ચર્ચાઓની અંદર જ્ઞાનનું એને તો પ્રેક્ટિકલ લિવિંગ, પ્રેક્ટિકલ સાધના બાપુને. તમને કોઈ દિવસ મેડિટેશનની વાત નહીં, કોઈ દિવસ પ્રવચનની વાત નહીં, કંઈ નહીં. એ તમને ડાઉન ટુ અર્થ બતાવી દે કે આ રીતે જીવવાનું છે. આને અધ્યાત્મ કહેવાય. પણ એ પુષ્કરભાઈના ઘરે જાય ને પુષ્કરભાઈ પ્રશ્ન પૂછે, બધાના જવાબ આપે. આપણને કે અત્યાર સુધી કોઈ દિવસ આવી રીતે, પણ આને બધાય જવાબ આપે. ઘણી વાર તો એ લોકોની ચર્ચા અમે ત્યારે તો હું 1977 21 વર્ષનો હતો એટલે જોઉં અને એ સવારે 3, 4, 5 વાગ્યા સુધી ચાલે. અને ઇન્ટેન્સિટીથી એ લોકોની આમ જે ધગસ હોય ઇન્ટેન્સિટીથી. અને એ જવાબ પણ આપે રામદુલારે બાપુ એને. બીજા કોઈને એવી રીતે જવાબ આપતા બે જોયા નથી એને. પણ એ જે ઇન્ટેન્સિટી છે એ આ ક્વીન ઓફ ડાયમંડ્સ. પછી મને યાદ છે કે એક વખત તો આખી રાત ચર્ચા ચાલી અને પછી કંઈક પુષ્કરભાઈ એવું જેવું તેવું કંઈક પ્રશ્ન પૂછ્યું હશે, જેક ઓફ ડાયમંડ્સ. હા, એટલે બાબા થઈ ગયા કે આખી રામાયણ પૂરી થઈ ગઈ, હવે તું હા પૂછવા બેઠો કે શિવનો ધનુષ કોને તોડ્યું તું. અને ભાગી ગયા પછી. પણ એક પેશનેટ ડિસ્કશન્સ.
આપણા પોલિટિકલ હિસ્ટ્રીમાં આવું ક્યારે બનેલું? ઇન્ડિયાની પોલિટિકલ હિસ્ટ્રીમાં આવું ક્યારે બનેલું? એકદમ પોલિટિક્સ ઉપર, હવે ઓલો તો ધર્મ ઉપર, અધ્યાત્મ ઉપર, પણ ઇન્ડિયાની પોલિટિકલ હિસ્ટ્રીમાં આવું ક્યારે બનેલું કે એક ગ્રુપ ઓફ હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ પોલિટિક્સ વિશે લેટ નાઇટ સુધી વાતો કરતા હતા અને આ દેશ ચલાવતા હતા? ક્યારે બનેલું? ક્યારે બનેલું? એને કિચન કેબિનેટ કહેવામાં આવતું હતું, ઇન્દિરા ગાંધીનું. ઇન્દિરા જ્યારે નવી પ્રાઇમ મિનિસ્ટર બની ત્યારે આવા લોકોને એને ભેગા કર્યા હતા અને લેટ નાઇટ સુધી ચર્ચા. રમેશ ભંડારી મને એમ છે, પીએન ધાર, હવે બીજા નામ યાદ નથી આવતા, પણ આર કે ધવન નહીં, આર કે ધવન તો પાછળ, એ નહીં, આર કે ધવન નહીં, હા પીએન અક્ષર, પીએન ધાર ને પીએન અક્ષર, હા 67, 68, 69, હા બરાબર છે. એ આપણા પોલિટિકલ હિસ્ટ્રીમાં કિચન કેબિનેટ આ દેશ ચલાવતો હતો ત્યારે. પણ જે સાંભળ્યું છે એ લોકોની બાબતમાં કે મોડી રાત સુધી એ લોકોના પોલિટિકલ ડિસ્કશન્સ ચાલતા હતા. 69 ને 69માં તો ગરીબી હટાવો ચાલુ થઈ ગયું હતું. 69, 70ની આજુબાજુ ગરીબી, પછી તો એ બદલાઈ ગયું. હા, પણ એ એક પીરિયડ હતો જ્યારે આ ચાલતું હતું. એટલે આ લોકો સારા ટીચર બની શકે, સારા રિસર્ચ સ્કોલર ન બની શકે. રિસર્ચ માટે જે વોટ યુ કોલ અટેન્શનને ડાયરેક્ટ કરવું પડે સબ્જેક્ટની અંદર, એ પણ એ ટીચર સરસ બની શકે, કારણ કે એનો ધગસ એવો હોય કે બીજા બધા સ્ટુડન્ટ્સની અંદર એ આમ એક જાતની જગાડે. ખાલી પ્રોબ્લેમ એ થાય કે એનું પેન્ડ્યુલમ સ્વિંગ થઈ જાય. ના ના, હું તો મારી વાત કરતો હતો ભાઈ. મને વચ્ચે શિબિરો લેવાનો બહુ કંટાળો આવતો હતો, પેન્ડ્યુલમ સ્વિંગ થઈ ગયું. રાઈટ. એટલે ત્યારે પણ કે આ આપણે કરતા હતા, આમાં મને રસ હતો, હવે મને શું કહેવાય, એમાં બોર્ડમ શું કહેશું, કંટાળો કેમ આવે છે, હા તો સમજવું કે હા સ્વિંગ થઈ ગયું, હા સ્વિંગ થઈ ગયું આ ક્વીન. નાવ એની અંદર 3 પત્તા આવે, 5, 6 and 7. હા, જેકની અંદર 2, 3, 4, આમાં 5, 6, 7. 5 એટલે શું? કારણ મિકેનિકલ પાર્ટ, પાછું મિકેનિકલ આવી ગયું, એટલે શું? હું મારી અંદર તો બહુ જ જોઉં છું 5 ઓફ ડાયમંડ્સ, એટલે ખૂબ ઓબ્ઝર્વ કરું, ખૂબ જ ઓબ્ઝર્વ કરું. તમને તમારી અંદર ખબર નથી, પણ મારી અંદર હું ખૂબ જ જોઉં. એમાં સ્પેશિયલી જ્યાં ટીવીના સિરિયલ્સ જોવામાં આવે. ફાઈવ એટલે અટ્રેક્ટેડ એટલે રાણી. રાણીની અંદર હવે આપણે 3 પત્તા લેશું, 5, 6. એટલે 5 એટલે લોએસ્ટ મિકેનિકલ પાર્ટ, અને રેપિટેશન. એટલે બીજું એની ખાસિયત શું હોય? રિપીટ કરે એટલે એ નવું કંઈ કરવા માટે તૈયાર ન હોય. આ કઈ જગ્યાએ ખબર નહીં, હું મારી પોતાની વાત કરું, કારણ કે આ મારી અંદર હું ખૂબ જ ઓબ્ઝર્વ કરું, એમાં વર્ષોથી આ જોઉં છું કે મને કોઈ કહે કે આ સિરિયલ જોવો તો મને રસ ન થાય, એના કરતાં જે મેં જોયેલું હોય એ હું ફરીથી જોઈ લઉં. જે જોયેલું હોય, આ તમને ક્યાંય અનુભવમાં આવ્યું છે? આ રાઈટ? હા, એવી રીતે જે અમુક નોવેલો હોય જે આપણું અટેન્શનને અટ્રેક્ટ કરે, તો નવી નોવેલની બદલે મને એમ થાય કે જે ફરીથી વાંચવા દે. હવે તો નોવેલ વાંચતો નથી, પણ આ એક ટાઈપ છે 5 ઓફ ડાયમંડ્સ, ટિપિકલ ટાઈપ.
રાઈટ. એને નવું ટ્રાય કરવા ન ગમે, જૂનું રિપીટ કરી નાખે, જૂનું રિપીટ કરી નાખે. હવે 5 ની બીજી એક ખાસિયત છે કે એને ચોપડીઓ પ્રત્યે શું હોય? પોઝેસિવનેસ. પોઝેસિવનેસ. ચોપડીઓ પ્રત્યે ખૂબ જ પોઝેસિવનેસ હતી. બીજું, એને ચોપડીઓ બતાડવાની બહુ જ મજા આવે. એટલે એના ઘરમાં જાઓ એટલે બધી ચોપડીઓ ફર્સ્ટ ક્લાસ રીતે ગોઠવાયેલી હોય, વાંચેલી કઈ ન હોય, ગોઠવાયેલી હોય. હવે આપણે એની ઈ જ સિરિયલ જોઈએ તો એની પાછળ આપણું કઈ જાતની એટીટ્યુડ હોય, શું આપણે શોધતા હોય, શું આપણે શોધતા હોય? પહેલી વાર જે મને આનંદ આવ્યો એ મારે જો રિપીટ થઈ શકતું હોય કોઈ પણ હિસાબે, કોઈ પણ હિસાબે. હવે રાણીમાં 6 પણ આવશે અને 6 ની ખાસિયત એવી હોય કે એ લોકો એટલા બધા મશગુલ થઈ જાય કોઈ પણ વસ્તુની અંદર કે એને શેનું કોન્શિયસનેસ ન રહે? ટાઈમનું કોન્શિયસનેસ ન રહે. એટલે એ ભાઈ એનું હોય રાઈટ, હા, એની અંદર રચ્યો પચ્યો રહ્યા કરે. આ ટિપિકલ 6 ની ક્વોલિટી છે. ઇમોશનલ પાર્ટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. એ લોકોને વાંચવું બહુ જ ગમે, અતિશય ગમે, રાઈટ. અને વાંચવાની અંદર એને ક્યાં ટાઈમ વયો ગયો, શું થયું, એને કંઈ પણ ન ખબર પડે. એટલે આની અંદર સેન્સ ઓફ ટાઈમ જે છે એ આપણે ગુમાવી દઈએ છીએ. હવે આની ટાઈપ કેવી હોય? જે વાંચ્યા જ કરે, કે જે એક જ વસ્તુની અંદર રચ્યો પચ્યો રહે, હા, એ ભૂલી જાય, ખાવા પીવાનું ભૂલી જાય, કપડાં બદલવાનું ભૂલી જાય, નાવાનું ભૂલી જાય, રાઈટ. તો એ હોય જીવનની અંદર. એ ક્યાં એને શું ગ્રેટિફિકેશન ઇમોશનલ સંતોષ. એ તૃપ્ત જ ન થાય. એ વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ તૃપ્ત, હા, હજી કરું, એને કોઈ દિવસ તૃપ્તિ મળવાની નથી. એને કોઈ દિવસ તૃપ્તિ મળશે. તો 5, 6, 7 ઓફ ડાયમંડ્સમાં થોડો કંટ્રોલ આવશે, થોડો કંટ્રોલ આવશે. હજી રચ્યો પચ્યો છે પણ હવે થોડુંક એની અંદર કંટ્રોલ આવી ગયું છે. અને આ કંટ્રોલ કઈ જગ્યાએ જોવા મળે? અમુક લોકો શું વાંચશે એના પ્રત્યે એકદમ ચૂઝી હોય. એ જે તે વસ્તુ નહીં વાંચે, જે તે પિક્ચર નહીં જોએ, જે તે સિરિયલ નહીં જોએ, જે તે કામ નહીં કરે. એ ખૂબ જ એને રસ છે પણ એના ચોઈસની વસ્તુ હોય તો જ એને રસ છે. અને એની અંદર વિવિધતા ખૂબ હોય આવા વ્યક્તિઓની અંદર, રાઈટ. એટલે એ જુદી જુદી વસ્તુ ટ્રાય કરવા માટે તૈયાર પણ હોય. એ સાઉથ આફ્રિકા પહેલી વાર ગયો ને એટલે એક ભાઈ ને એનો ફ્રેન્ડ, 2 જણા કે કાલે તમને અમારે રોબિન આઇલેન્ડ લઈ જાવ. રોબિન આઇલેન્ડ એટલે જ્યાં મેન્ડેલાને 27 કેદમાં રાખેલા હતા.
હવે બીજે દિવસે જવાનું હતું એટલે મને એમ થયું કે મેન્ડેલાની બાબતમાં હકીકતે હું કંઈ જાણતો નથી. એટલે એ જ સાંજે 2 ચોપડી લેતો આવ્યો. મેન્ડેલાની એક લઈ આવ્યો અને એક સાઉથ આફ્રિકન ફ્રીડમ સ્ટ્રગલની લઈ આવ્યો. અને લગભગ આખી રાત બેસી અને બંને મને રસ નહોતો. એટલે આમ રસ હતો, ચોઇસનો રસ, પણ એવો નહીં કે મારો રસ પકડાયેલો રહે, પણ મને આમ રસ ખરો કે પોલિટિક્સ ને ફ્રીડમ સ્ટ્રગલ, પણ એવો રસ નહીં કે પકડાય. એટલે અટેન્શનને આપણે થોડુંક તો રોકવું પડે, પણ રસ પણ રહે એ ટાઈપનો. એટલે આ 7 ઓફ ડાયમંડ્સની વાત કરું છું. હા, સુધીમાં બંને ચોપડીઓ વાંચી નાખી. એ બંને મને લઈ ગયા. ઓલો જે બીજા ભાઈ હતા એ સાઉથ આફ્રિકન ફ્રીડમ સ્ટ્રગલ ઉપર એકદમ જાણકાર હતા. હા, અને ઉંમર એની એકદમ હતી. અને સાઉથ આફ્રિકન ફ્રીડમ સ્ટ્રગલમાં ખૂબ ઇન્ડિયન્સે ભાગ લીધેલો. અત્યારે પણ એના ફાઇનાન્સ મિનિસ્ટર સાઉથ આફ્રિકાનો ઇન્ડિયન. હા, ઘણા બધા મિનિસ્ટર ઇન્ડિયન. ગુજરાતી છે, પ્રવીણ ગોર્ડન. હા, એટલે એટલે બીજે દિવસ અમને, એટલે એ મને સમજાવવા માંડ્યો કે કઈ રીતે અહીંયા ફ્રીડમ સ્ટ્રગલ ચાલુ થયું, શું થયું. અને પછી ધીમે ધીમે હું એને પ્રશ્ન પૂછવા માંડ્યો તો એ એટલા બધા ખુશ થઈ ગયા કે હવે જે છે મેં રાતે જ વાંચેલું. મને હા, પણ આ 7 ઓફ ડાયમંડ્સ, 7 ઓફ ડાયમંડ્સ, અટેન્શનને રોકવું પડે. ત્યાં થોડુંક અટેન્શનને રોકવું પડે. આપણને સાવ રસ ન હોય, પણ આમ થોડુંક રોકીએ તો રસ પડી જાય. રસ પડી જાય. તો આ આપણે જસ્ટ જોઈ શકીએ આપણી અંદર રેપિટેશન, એની જ નવું કંઈ ટ્રાય નથી કરવું. હા, 6 એની અંદર તૃપ્તિ આવતી નથી. અને 7 એની અંદર વિવિધતામાં રસ પડે અને એની અંદર એક જાતનો ચોઇસ છે. આ 3 વસ્તુ આપણે રાજા પણ લઈ લઈએ. આજે જરાક ટાઈમ છે. એટલે રાણીની અંદર પેન્ડ્યુલમનો સ્વિંગ મોટો છે, રાજાની અંદર સ્થિરતા છે, સ્થિરતા છે. એટલે આપણે વિચાર કરતા હોય તો ક્યાં પડ્યા છે આપણે? રાજાની અંદર. વિચાર કરવું એનો મતલબ શું કે એક નવો માર્ગ આપણે ખોલીએ છીએ. એ કઈ રીતે કરશું? કઈ રીતે કરશું? કઈ રીતે કરશું? ઇઝીએસ્ટ ટેકનિક શું છે? ઇઝીએસ્ટ ટેકનિક પેલા સાફ કરી કોઈ પણ વસ્તુના નવા નવા અર્થ શોધવાના. કોઈ પણ વસ્તુના નવા નવા અર્થ શોધવાના. કઈ રીતે કરશો? કઈ રીતે કરશો? અઝ્યુમ નહીં, નવો અર્થ શોધવાનો. સપોઝ હજી પાસે ગયો હતો, એ એક વસ્તુ છે. હવે આનો નવો અર્થ હું કઈ રીતે શોધી શકું? હા, એને હું ગયો તો કે હકીકતે એમને મને બોલાવ્યા હતા. હવે હજી નવો અર્થ કાઢવો હોય તો શું કરવાનું? આ હું શું શોધતો હતો કે આ મીટિંગ થયું, રાઈટ? એટલે કોઈ પણ એક વસ્તુ લાઈફનું લેવાનું અને એના જુદા જુદા અર્થ જેમ કાઢતા જશું, આપણા બ્રેઇનની અંદર નવા નવા પાથવેઝ ખુલતા જશે. એ જે નવું ખોલે છે એ કિંગ છે, એ જે રિપીટ થાય છે એ જેક છે. અને આની માટે ડાયરેક્ટેડ અટેન્શન
હોમિયોપેથીની અંદર ડ્રગ પિક્ચર્સ હોય, ડ્રગ પિક્ચર્સ હોય. એટલે એક વ્યક્તિને એક તકલીફ છે, પછી આ તકલીફ છે, પછી આ તકલીફ છે, પછી આ તકલીફ છે, તો એ બધાયના અર્થ કાઢે હોમિયોપેથ, બધાયના અર્થ કાઢે, પછી શું શોધે? હા, એટલે ઇન્ટરકનેક્શન કઈ રીતે શોધે? સે મને પેટની તકલીફ છે, રાઈટ? તો પેટની તકલીફોની આટલી દવા છે. પણ મને અંધકારનો ભય લાગે છે, તો અંધકારના ભયની આટલી દવા છે. મારો સ્વભાવ ઉતાવળિયો છે, તો ઉતાવળની આટલી, રાઈટ? એ પછી જોશે કે આ બધાની અંદર કોમન દવા કઈ છે, રાઈટ? એટલે હોમિયોપેથ જ્યારે પેશન્ટની સાથે વાતચીત કરે છે ત્યારે એ નવા નવા અર્થ કાઢવાની કોશિશ કરતો જાય છે, અને પછી એને કંઈક એવું સ્ટ્રાઇક થાય કે આ બધાની અંદર આ એક જ દવા. પેટની તકલીફ માટે પણ એ જ છે, અંધકારના ભય માટે પણ એ એક છે, ઉતાવળ માટે પણ એ એક જ દવા છે. સમજાય છે? એટલે એ જે નવા અર્થ કાઢવાની જે આપણે પ્રયાસ કરીએ છીએ, પતંજલિ શું કહે છે કે એ જે સામે જે ઘટના બને છે એની અંદર શબ્દ અર્થ પ્રત્યે સંકીર્ણ છે, મિક્સ્ડ છે, મિક્સ્ડ છે. આપણા પ્રયાસથી આપણે અર્થ કાઢવાનો છે, પ્રયાસથી અર્થ કાઢવાનો. હવે અર્થ ક્યારે ન નીકળી શકે? અર્થ ક્યારે ન નીકળી શકે? આપણે રિએક્શન કરીએ તો અર્થ નીકળી શકે? ન નીકળી શકે. આપણે કોઈ પણ વલણની સાથે આઈડેન્ટિફાઈડ હોય તો અર્થ નીકળી શકે? ન નીકળી શકે, ન નીકળી શકે. એટલે ન્યૂ મિનિંગ શોધવો, અને આ એક બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. નવા નવા અર્થ. એસે તાવડિયાજીનું તમે એક બુક લઈ લ્યો, રાઈટ, અને એક પાનું લઈ લ્યો, એક પાનું લઈ લ્યો અને સે અડધું પાનું વાંચો. હવે બેસી અને આના કયા કયા અર્થ નીકળી શકે એને જે અર્થ આપ્યો છે એની ઉપર લેતા નહીં. હવે તમારી રીતે તમે નવા અર્થ, એ જેમ નવા અર્થ કાઢતા જશો એમ બ્રેઇનની અંદર જે ન્યુરોન્સ અને સેલ્સ સાવ ડેડ થઈ ગયા છે એની અંદર ઇલેક્ટ્રિસિટી આવવા માંડશે, એ કનેક્ટ થવા માંડશે, અને એની અંદર નવા નવા માર્ગ નીકળવા માંડશે. આ બહુ જ સુંદર એક્સરસાઇઝ છે. નવા અર્થ કાઢો. એક ઘટના જીવનમાં બની ગઈ, એના નવા નવા અર્થ કાઢતા જાઓ. હવે એક જણાએ મારું અપમાન કર્યું, હવે નવો અર્થ કઈ રીતે કાઢશો? શું છે દેખવાનું મોકો મળે. કોનું કર્યું? એક ટકા અપમાન કોનું કર્યું એ પૂછવું પડે. કાઢવા પડે ને. સે બાપુ હતા, રામદુલારે બાપુ. એ કોઈ વખતે એક વ્યક્તિનો એવું અપમાન કરી નાખે કે આપણને મગજ ચાલે નહીં, એટલું બધું ખરાબ રીતે અપમાન કરી નાખે કે આજુબાજુના લોકોને એમ થાય કે હકીકતે આની અંદર કઈ અધ્યાત્મ જેવું છે કે શું, જો એને ઓળખતા ન હોય તો એ જરૂરી છે કે બિનજરૂરી છે? જરૂરી છે કે બિનજરૂરી? ના, પૂછું છું તમને. જરૂર છે.
એવો કોઈક આપણી અંદર ભાગ હશે, અહમનો કોઈક એવો ભાગ, હા, જે મુલાયમ ન તૂટે. મુલાયમ સિંહ નહીં, મુલાયમ સિંહ નહીં, પણ આ મુલાયમ રીતે ન તૂટે. એને હથોડો મારો તો જ તૂટે. એટલે મને એક પ્રશ્ન રહેતો હતો કે બાપુએ મારી સાથે આવો કોઈ દિવસ વ્યવહાર કર્યો નહીં. મારી સાથે તો એટલી મીઠાશથી વ્યવહાર કરે, એટલું મીઠાશથી વ્યવહાર કરે. પછી લાઈફમાં તાવરિયા સાહેબ આવ્યા અને તાવરિયા સાહેબે એવો વ્યવહાર કોઈ દિવસ ન કર્યો. ઉલટાનું બોમ્બે વાળાઓ મને કે તું આવી રીતે શેર બજારમાંથી આવી રીતે જાય છે, અમને તો મહિનામાં એક જ વાર મળવા આપે છે, અને તારી સાથે કે, અને કે અમારી સાથે બોલે છે તો આમ ધડ ને તડ ને એમ જ બોલે છે, ને તારી સાથે બોલે છે તો એકદમ આમ સોફ્ટલી બોલે છે. તાવડિયા સાહેબે ચાલ્યા ગયા. અને પછી મને એમ થયું કે આવો વ્યવહાર ન બાપુએ કર્યો ને પછી લાઈફે કર્યો. લાઈફે કર્યો. અને જ્યારે લાઈફે કર્યો ત્યારે પહેલું રિએક્શન આવ્યું, અને રિએક્શન આવીને બેઠો અને ત્યારે નવા અર્થ કાઢતો ગયો, ત્યારે ખ્યાલ આવી ગયું કે આ લાઈફ એટલે ગુરુ, જીવન એટલે ગુરુ. રાઈટ. અને આજે બધી બાજુથી જે અપમાન જે આવે છે, બધી બાજુથી નિંદા જે આવે છે, બધી બાજુથી જો રિએક્ટ કર્યું તો ગયો. એ જે પ્રશ્ન ત્યાં અધૂરું રહ્યું એ જીવને પૂરું પાડ્યું. પણ એ ગુરુનું કામ હોય છે કે એને શિષ્યને બરાબર એને અપમાન કરી નાખવું જોઈએ. રાઈટ. પણ એ શિષ્યએ ત્યારે નવા અર્થ કાઢવા પડે કે ગુરુએ શું કર્યું. એટલે કિંગ ઓફ ડાયમંડ્સમાં જવા માટેનો આ સૌથી સરળ ઉપાય. ઓલવેઝ ફાઇન્ડ ન્યૂ મિનિંગ. કીપ ઓન ટ્રાઇંગ ટુ ફાઇન્ડ ન્યૂ મિનિંગ. આ એક સતત, જેમ તાવડિયાજી કહે છે કે તમે પ્રિઝમમાં જુઓ, તમે જુઓ ને તમે દૂર જુઓ, હજી દૂર જુઓ, હજી દૂર જુઓ, હજી દૂર જુઓ. સ્થિર થઈ ગયા નહીં, સ્થિર નથી થવાનું, હજી દૂર જો. એવી રીતે જીવનમાંથી નવા નવા અર્થ હરેક ઘટનામાંથી, હરેક પ્રસંગમાંથી, હરેક સંબંધમાંથી નવા નવા અર્થ કાઢતા જાઓ. અને તમે જો નેગેટિવ થશો, જો અંદર રિએક્શન આવશે, તો આ વસ્તુ શક્ય નથી. થોડુંક દૂર રહીને નવા અર્થ કાઢતા જાઓ. તો આ રીતે જે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો હાઈએસ્ટ પાર્ટ છે કિંગ ઓફ ડાયમંડ્સ, એની અંદર વધારે ને વધારે પ્રવેશ આપણને મળશે. એડ ન્યૂ મિનિંગ ટુ લાઈફ, ઓપન ન્યૂ પાથવેઝ ઇન લાઈફ. બીજો કયો રીત છે? બીજો કયો રીત છે? હવે કિંગ ઓફ ડાયમંડ્સ અને કિંગ ઓફ હાર્ટ્સ, બીજો કયો રીત છે? કે જે વસ્તુઓ નથી ગમતી એમાં રસ જગાડો. જે વસ્તુ નથી ગમતી એમાં રસ, તરત જ નવા પાથવેઝ ખુલવા માંડશે, નવા માર્ગો ખુલવા માંડશે. જે વસ્તુ નથી ગમતી, રૂમ સાફ કરવો નથી ગમતો, ઝક મારીને સાફ નહીં કરતા, રસ જગાડીને સાફ કરશો તો નવા માર્ગ ખુલશે. એટલે જોઈ લેવું ક્યાં ક્યાં અણગમો આવે છે, ક્યાં ક્યાં અણગમો આવે છે. રાઈટ. અને આ અણગમો જો હું પાર કરીશ તો નવો માર્ગ ખુલશે કે નહીં ખુલે? નવા ન્યુરોન્સ જાગશે કે નહીં જાગશે? નવા બ્રેન સેલ્સ જાગશે કે નહીં જાગે?
અને આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ રોજ એક અણગમો તો શોધજો, એક અણગમો તો શોધજો. એટલે મેં એક મિકેનિકલ સંસ્કાર મૂકી દીધો છે. એટલે કોઈક પૂછે કે મારે મળવા આવવું છે, એટલે પેલા જો અણગમો આવે એટલે એમ કહું બપોરે 4 વાગે આવી જાય. પછી અંદરથી રસ જગાડવાની કોશિશ કરું. એટલે તમને 4 વાગ્યાનો ટાઈમ આપું એમ નહીં સમજતા, હા, પણ આ એક અંદર એક હેબિટ બનાવી નાખું કે જ્યાં અણગમો આવે ત્યાં કહી દેવાનું. હવે પછી રસ જગાડવાની કોશિશ કરું. એટલે જે નથી ગમતું, એક નાની નાની વસ્તુઓ લ્યો જે તમને ગમતું નથી, એમાં ઇન્ટરેસ્ટ જગાડો અને ઇમોશનલ સેન્ટરને ઇન્વોલ્વ કરો, એટલે રસ આવશે, તો નવા પાથવેઝ ખુલશે. તો આ જવાનો બીજો રસ્તો, રાઈટ. તો એક છે નવા અર્થ કાઢવાના, એક જે નથી ગમતું એમાં રસ કાઢવાનો. ગમે એ અર્થ કાઢવાનો ને આપણે આઈડેન્ટિફાઈડ હોય તો આપણે એ તો સાવ મિકેનિકલ અર્થ છે, એ કઈ નવો અર્થ નથી કાઢ્યો. હા, એ તો હા, તમે એમ બોલો કે આ શૈતાન છે કે નહીં મારે જાણવું જોઈએ, કદાચ નવો અર્થ નીકળે. એ તો શંકામાં તમે ફસાઈ ગયા. એ નહીં, નવા અર્થ કાઢો. નવો અર્થ એ છે કે હું જોઈ શકું છું રીતે વર્તન કરવા માટે કયો સંસ્કાર એને મજબૂર કરે છે, એને શોધી શકું છું. એ કયો સંસ્કાર, એ કયા મોટિવથી ખેંચાયેલો હશે. મોટિવ એટલે જે ડીપ ડાઉન ખેંચાયેલો હશે, એને શું આવી રીતે વર્તવા માટે મજબૂર કરે છે, રાઈટ. એને કંઈક અંદર દુઃખ ભરેલું હશે, તો એ દુઃખનો હું કઈ રીતે અર્થ કાઢી શકું. જો આ દુઃખ હજી જો 6 વર્ષ સાચવશે તો એને કેન્સર થશે. આ સમજાય છે? એટલે એક વસ્તુના કેટલા બધા અર્થ નીકળી શકે, એટલે એ જે તમે કહો છો એ ટાઈપનું નહીં, પણ તમે નવા અર્થ શોધતા જાઓ. એ આ રીતે વર્ત્યો છે, એ નેગેટિવ વર્ત્યો, એટલે એક વસ્તુ તો નક્કી કે એ કોન્શિયસનેસ નથી. તો કોન્શિયસનેસ નથી તો શું છે? મશીન, રાઈટ. હવે ખુલ્લું કરો મશીનને, શું છે, કયો ગાંઠ છે, કયો સંસ્કાર છે, બરાબર છે. મશીનમાં ક્યાંક તો કંઈક હોવું જોઈએ ને. આ રીતે મશીને કામ કર્યું તો એના પાર્ટ ખુલ્લા કરો અને રીઅરેન્જ કરો તો નવો અર્થ નીકળશે. હવે એક વ્યક્તિ ક્યાંક એકદમ ખેંચાઈ ગયો, આપણે દૂરથી જોઈએ છે, હા, તો એવો અર્થ ન કાઢતા કે જે જગ્યાએ ખેંચાયો છે એ માણસ બેકાર છે. એ ખેંચાયો છે કોઈક માણસથી, રાઈટ. હવે અંદરથી અર્થ કાઢો. શું વસ્તુ છે કોઈની પાસે લઈ જાય છે, તો શું છે બોલો? બધાની અંદર શું છે કે તમે અહીંયા આવ્યા છો? મેગ્નેટિક સેન્ટર. હવે એની મેગ્નેટિક સેન્ટર કઈ જાતનું હશે કે આ જગ્યાએ ગયો? ખોલી શકીએ ને, આ જુદા જુદા અર્થ આપણે કાઢી શકીએ. એટલે જેમ અર્થ કાઢશો આપણું એક્સપેન્શન ઓફ કોન્શિયસનેસ થશે અને ઘણું બધું સમજમાં આવશે. એટલે આ એક એક્સરસાઇઝ છે નવા અર્થો કાઢવાની.
Right? પૂરું કરશો? હા, ચલો બપોરે મળીએ 4:30 વાગે. થેન્ક યુ.